સુરેન્દ્રનગર શહેરમાં ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી હતી। ચકલીની સંખ્યા દિવસે ને દિવસે ખૂબ ઓછી થતી જોવા મળી રહી છે, જેને લઈ અને ધાંગધ્રાના શંભુભાઈ ચકલીઓને બચાવવા માટે 2013થી જ એક અભિયાન શરૂ કર્યું હતું। શંભુભાઈને એક કરુણ ઘટનાથી આ ચકલીઓને બચાવવાની પ્રેરણા મળી હતી, ત્યારે આ પ્રેરણા થકી 51,000 લાકડાના ચકલી ઘર બનાવવાની સાથે તેનું લોકોને વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે, તેમજ લોકોને ચકલી બચાવવા માટે અપીલ પણ કરવામાં આવી રહી છે। ચકલીઓ જે લુપ્ત થઈ રહી છે એનું સંવર્ધન કરી અને તે કઈ રીતે એની વસ્તી વધે તે માટે છેલ્લા 10 વર્ષથી નિઃશુલ્ક વિના મૂલ્યે 51,000 ચકલી ઘરોનું વિતરણ એમણે કરેલું છે અને દર વર્ષે ધ્રાંગધ્રા કોલેજમાં આવી અને કોલેજના વિદ્યાર્થી ભાઈ બહેનોને પોતે આ વિતરણ કરે છે। મેં 10 વર્ષ પહેલાં એક સપનું સેવ્યું હતું, જે ચકલીનો મારો બચ્ચું તેમાં પડી ગયું હતું અને મેં એક એવો ધ્યેય લીધો હતો કે 51,000 ઘરનું હું વિતરણ કરીશ અને 2013થી આ મારી ચકલી ઘરની બનાવવાની સફળ થઈ। આ સફળમાં મને ઘણા એવા ચેલેન્જ મળ્યા, મારી સાથે ઘણા લોકોએ સહકાર આપ્યો અને મને ઘણાએ મદદ કરી। મેં સ્કૂલોમાં, કોલેજોમાં, મંદિરોમાં અને જેટલી જગ્યાએ હું આ પ્રચાર કરી શકું અને આ લુપ્ત થતી પ્રજાતિને બચાવી શકું એનો પ્રયત્ન કર્યો અને આજ 2024માં જે મેં સપનું સેવેલું કે 51,000 હું વિનામૂલ્યે વિતરણ કરીશ, તે આ મારું સપનું આજે 20 માર્ચે હું પૂરું કરું છું। વિશ્વ ચકલી દિવસ નિમિત્તે અમારે ત્યાં આજે પ્રોગ્રામ થયેલો, એમાં શંભુભાઈએ નિઃશુલ્ક કે અમને ચકલી ઘર વિતરણ કરેલા અને એ ચકલી ઘરથી અમે બધા જ વિદ્યાર્થીઓ વધારે ને વધારે ચકલીઓને મદદરૂપ થાય એવા કાર્યો કરશું। આજે ચકલી દિવસ નિમિત્તે અમારા કોલેજમાં ચકલી દિવસની કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી છે। આજકાલ ચકલીઓ લુપ્ત થતી જાય છે, તેના કારણે શંભુભાઈ જેવા પક્ષી પ્રેમીઓએ અમને ત્યાં ચકલી ઘર વિના મૂલ્યે આપે છે અને તેનાથી અમે પ્રેરિત થઈ અને અમે પણ ચકલી બચાવશું।